હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો કેમ છો તમે બધા? મજામાં? તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આપણે આ બ્લોગ ચાલુ કરી દીધો છે સવારના ગુડ મોર્નિંગ ને સમય થઈ ગયો છે 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે। મારે જવાનું છે કામે। નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા છીએ અને ચકલા પણ અત્યારમાં ધબધબાટી બોલાવવા મળ્યા છે। સવાર મારા ચકલાનો કિલોલ હોય, કોયલ બોલતો હોય તો સવારમાં સારું લાગે। તો જલપાવલી રૂમમાં છે, નાસ્તા પાણી કરે છે અને મેં નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયો છું, તૈયાર પણ થઈ ગયો છું। હાલો તો આપણે એને મળીએ, દોઈદારમાં નાસ્તો કરે છે। હેલો, કેમ છો બધાને? જય સિયારામ। તો ફરીથી આપણે અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને હાલો તમે બધા નાસ્તો કરવા। તો બધાને જય સિયારામ। અને વહેલા આજ તો નાસ્તો, પણ નાસ્તા શું હવામાં નાસ્તો ભાવે નહીં, પણ થોડો અત્યારે કટક બટક કરવું પડે। એટલે જનક જાય છે તો વાર 2 બટકા ખાઈ લો અને પછી હવે આપણી ડ્યુટી આવી। જનકની આમ ડ્યુટી ચાલુ થાય, અમારી આમ કામમાં ડ્યુટી ચાલુ થાય અને કાંઈ નવરા રહેતા નથી, સમય રહેતો નથી। રીતુભાઈને અને ભૂમિબેનને સ્કૂલે મોકલી દીધા 7 વાગ્યામાં। એ વેગે નાસ્તો પાણી કરી પછી જનક ઊભા થયા તો એનો નાસ્તો બનાવી, પછી હવે હારવાર મેં હું ખાઈ લો, નગર પાછું મોડું થાય ને તો પછી પાછું ભાવશે નહીં। તો કન્ટિન્યુ બ્લોગ જોજો, પૂરો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બ્લોગ તમને અવનવા જોવા મળશે। અમે એકાત્રા હવે મેં ક્યાં રાખશું બ્લોગ, એટલે બ્લોગ પાછા હતું એની રનિંગ ચાલુ આપણે થઈ જાહે। તો હાલો પાછા બપોરે મળીશું। તો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે ને આપણે જવાનું છે હવે જમવા। તો જમવામાં હું બનાવ્યું છે હું તમને બતાવું હું બનાવ્યું છે। જોઈ લો, શાના પણ 32 ભાતના ભોજન બનાવ્યા હોય એવું। એટલે પછી આજે સમય હોય, નકર નિશાળેથી આવે અને ઉતાવળે એને જમવું હોય, ભૂખ લાગી હોય, એટલે આજે મને એ તું કે મને વાહ પડી ગયો તો કેટલા દિવસથી કે મમ્મી બનાવી દે ને। તો આજે બનાવી છે પાવભાજી અને સલાડ છે। અત્યારે શિયાળામાં બધી વસ્તુ તાજી ટમેટા, કાકડી, ગાજર બધું બહુ મસ્તીનું આવે છે, એટલે સલાડ કર્યું છે। અને જનકને પાવ ઓછા ભાવે એટલે આપણે પાવની જગ્યાએ એને પરોઠા કરી દીધા છે અને પાપડ છે અને આ છે ભાજી અને આ 2 જાતના પાવ છે। આમાં શું છે, આ પાવનો સ્વાદ છે ને અલગ જ આવે છે કા। તો જનકને કહું આ લેતા આવજો, પણ એ તાજા બેકરીમાંથી ઉતારતા હતા ને પાવ, એટલે એમને પેકિંગ બનાવેલા હતા હજી, તો એ લઈને આવ્યા છે। ગરમ પાવ છે, આ પાવ અલગ છે, પરોઠા છે, ભાજી છે, કાકડી, ડુંગળી, ટમેટા, ગાજર, લીંબુ, પાપડ, છાશ। તો હાલો તમે બધા આજ બપોરા કરવા। આજ બપોરામાં ઘણું બધું છે, રાહ જોવાય એમ છે નહીં। હવે લાડુ વહી જાય છે એટલે ખાવા માંડીએ આપણે। અમારી દીદીને જો વહી જાય છે લાડુ। દીદી તને ભાવે ને દીદી પાવભાજી? હિતુભાઈ તને કેમ? તારે આટો થઈને તો પાવભાજી બનાવી છે અત્યારે। એને ભાવતી હતી ને મને બનાવી દો તો બનાવી દીધી ને હવે એ ના પાડે છે, એટલે તો શાક રોટલી બરોબર છે, કાંઈ શાક કાંઈ બોલાય એમ નથી એમ કીધું। ખાવામાં પડ્યા છે એમ। તો હાલો તમે બધા બપોરા કરવા બોલાય નાખવા થઈ ગયો છે, તો હાલો જમવા બધા। દીદી શું કરવાનું છે? ભૂકા બોલાય નાખવાના છે। શેના? આના। હાલો મિત્રો, તો આપણે જમી કાર્ય થઈ ગયા છીએ નવરા અને હવે આપણે જવાનું છે કામ ઉપર। સમય થઈ ગયો છે અને જલપાન મારી મમ્મી એ 2 સાડી ભરવા બેસી ગયા છે, મારે જવાનું છે કામે। તમને બતાવું જો કેટલી કાળજી છે એને। કાળજી તો હોય જ ને। હાડી લીધી છે ઢગલા કરી, મેં 4 લીધી હતી અને મારા ફૂઈ કે લઈ લે પાછી 2 બીજી લીધી, 6 હાડી લીધી। હવે આ સફેદમાં સફેદ આ કામે વધી ગયું પાછું। આમ જો જનકને દેખાડ્યા ને કે મેકી ગયો હવે કે આની વિના હુસતું નથી ની ડોઈમાં જો પહેરીને। આ 30-40 રૂપિયાની હાડી ભરે બરાબર, હવે 150, 200, 300 રૂપિયાની ફ્રેમ થાય। આમાં ભરતી હતી ને એની મેતે ચશ્મા હેઠા વી મેં કેમ હેઠા વી આવ્યા, ત્યાં દાંડીઓ તૂટી ગયો છે। હવે તો આ નવો થાય રિપેરિંગ, કારણ કે ખાલી એક દાંડીઓ થઈને હવે આખા ચશ્મા જ બદલાવા પડશે, ઘણો સમય થઈ ગયા છે। તો તડકાની હિસાબે હું અહીં બેઠી છું, તડકો ત્યાં બહુ આવે અને હવે છે ને ઉનાળા જેવું દેખાય છે, એટલે સવારમાં પાછી ઠંડી લાગે, કોટ પહેરવો પડે છે, વહેલું ઉઠવું પડે અને બપોર પછી અત્યારે ફૂલ તડકો થઈ જાય કે છે ઉનાળો આવી ગયો છે એવું થઈ જાય છે વાતાવરણ।
અને ભૂમિબેનને ક્યારે હું કહું છું અંદર હોવાનું, પણ ભૂમિબેન મારી હારવાર લોહી પીવે, જો એ ખાટલે બેસી ગઈ છે હોવા. જો શ્યાને કાંઈ ઉપાધિ હે એ બેન તારે કાંઈ ઉપાધિ છે? ખાવું પીવું ને સુઈ જવાનું, ફોન જોવાનો, પછી ખુશી ખુશી જોવાની. કામ તો કરવું નથી એને. અમારા મમ્મી ભરવા બેસી ગયા છે હાડી. એમાં હું સડાસડીમાં હાલે. હા. જો મારી મમ્મી અહીંયા હાડી બનાવતા હોય અને જલપા સામે બનાવતી હોય, આમ એકાબીજા વાતો કરતા જાય, કેટલી બનાવી, કેટલા ગોટા લીધા, એમ વાતો કરતા કરતા બનાવતા હોય. સડાસડીમાં હાલે. આવું ને કોને પેલા પૂરી થાય છે ને કોને નહીં એમ. ઈ એક્સ્ટ્રા લઈને બેસી ગયા, જો હાડી છે. હાલો મિત્રો, તો હવે મારે કામે જવાનો સમય થઈ ગયો છે, તો મારે જવાનું તો કામે અને જાવ જ છું. તો હારવાર એક કામ હારવાર મને કરાવે છે કે હું તમને કે દવણું કરી દઉં ને, તમે કે લેતા જાજો એમ. તો કે મારે જવું નહીં, કારણ કે આપણે ઘંટી છે પણ શું છે એમાં ઘઉં હોય ને એ જ આપણે ઘરે દળીએ છીએ. બાજરાનું છે ને એ કે તમે એ કે ઓલી મોટી ઘંટી કે દળાવીને આવજો. મારે હારવાર દવણું મોકલે એટલે મને લાગે છે મિત્રો થોડીક શરમ, કારણ કે એ કામ બધું બહેરાવાનું છે. હવે છતાંય આપણે પૂછીએ જલપાને તું તારી રીતે જઈ આય, તો મારે અત્યારે લઈને જવું નહીં, નકર એમ થાય કે જો આ હારા જનકભાઈ દવણું દળાવવા જાય, હું તમને બતાવવું જોઈએ મારે આટલું દવણું કમ્પ્લીટ કરીને તૈયાર જ કર્યું છે એણે. જો મારી વાટે જ છે એ, તમે જાઓ એટલે હારવાર તમને મોકલો. એટલે કેમ એને ખાવા નથી જોતું? ખાવા જોતું હોય પણ એ જે કામ કરાતું હોય એ કરાય ને એમ. ખાવા જોતું હોય ને એટલે લેતા જાય, કારણ કે હું દાણું દળાવવા નહીં, બકાલું લેવા નહીં, કોઈ વસ્તુ કાંઈ હું નથી કરતી. એના ગાડી હોય એટલે એ લઈ આવે અને અમે દાણું દળાવવા જવું પડે આમ આખું. એમ નહીં, આમ તો તારે આમ એ તો શાંતિ કે નહીં, આમ બકાલું લેવાનું નહીં, પછી દવણું નહીં દળવાનું, બજારનું કંઈક કામકાજ હોય તો આ ફોન કરી દે એટલે થઈ જાય બધું. હે હા એ તો શાંતિ. આવું આમ કોઈ બહેરાઓને હશે ને કરા શાકભાજી પછી દવણું આવું કામ તો કોને કરવાનું હોય? બાઈને તો અત્યારે મારે હવે કરવું પડશે, માણા દાંત કાઢશે અમારે. કાઢે દાંત એની ખબર હોય એ ઘરે કરતા હતા. એમને પણ આ વિષય કોનો છે એ કઈ પેલા બાયુનો ભલે ને રહ્યો, પણ અહીંથી ઠેઠ ગિરી બાપુની ઘંટી કેટલી રાખીશ? હા હે તો હું ક્યારે જાઉં? મારા કામ કેટલા હોય પાછા ઘરે. એ વાત તો તારી હાચી છે, પણ આમ તને એમ ખબર તો પડી જ ગઈ છે કે એને સમય થઈ ગયો છે કામે જવાનો, તો દવણું કમ્પ્લીટ કરીને રાખવું તો યાર લેતા જાય. હા તો એમ જ હોય, કારણ કે એ આખી ઘંટી છે. હવે ત્યાં જાય એટલે ભવ થઈ જાય, અને પાછા ફલાણા બેન આવો, ઢીકણા બેન આવો તો ત્યાં ટેન્શન થઈ જાય, એટલે એ ભવ થઈ જાય તો એ જાય તો એક કે ગાડીમાં લેતા જાય તો એને શું વાંધો આવે? અને એ વાત હું ગાય ગાય દાણો કરી દઉં. બાજરાનો રોટલો તો અમારે ક્યારેક રેડો ખડ્યો જ ખાવાનો હોય, બહુ મન થાય ને તો, નકર ઓછા ખાઈએ અમે બાજરાને. પણ મેં તો બાજરો લાવ્યા છે, મેં દાદા મગાવ્યો તો મેં તમે છે ને લેતા જાઓ, એ તું ભાઈને મન થાય ક્યારેક ક્યારેક. તો બાજરાનું દળણું કરી દીધું છે, તો મેં તો લેતા જાય ને દળાવતા આવે, તો એને વાંધો આવ્યો થોડો. વાંધો નહીં અમને તો ગાડી ઉપર તો વાંધો ન આવે તો ઠીક છે, ગાડી છે તને તે મને કીધું દળાઈ આવી જ દો અને ગાડી ન હોય તો મારે શું કરવાનું? તો અમે જઈએ, બીજું તો શું, ગાડી ન હોય તો અમે જઈએ. તો ગાડીની સુવિધા એ હતું તો પહેલાં કરી નાખી છે કે કાંક બી હોય એટલે ગાડી લઈને જવા જોવે, એટલે લેતા જાય તેમાં શું એને વાંધો આવે? એ મારી યાર કેટલી ધડ કરે છે. તો આપણે ધડ થાય જ ને, ન કરવાના કામ તો એમ કે આ દવણું લેતા જાઓ તો તકલીફ. મેં એને કીધું, મેં તો ચશ્માનો શું કરવાનો દાંડલો તૂટી ગયો, હેતુભાઈના ચશ્માનો દાંડલો મેં આમાં ફિટિંગ કર્યો છે. જો એ કે તાર 40 રૂપિયાની દોરો બાંધ્યો છે, 40 રૂપિયાની હાડી ભરવી અને 300 રૂપિયાનો ચશ્માનો દાંડલો. આ દાંડલો ને આ દાંડલો ફેર છે. જો આ છે આવો છે ડિઝાઇન વાળો છે અને આ હાદો છે. હવે એને જેથી મૂડ આવશે તેથી મેળ આવશે, પણ અત્યારે મેં તો સાંભળવું એની કરતાં આપણી રીતે આપણે ગાડી હાંકી નાખી. તે જો હવે આવી રીતે ફિટ કરી દીધો છે. મિત્રો તો હવે મારે થાય છે મોડું, એટલે હવે આપણે કામ જે આપ્યું છે એ તો કામ કરવું જ પડશે. એટલે હું હવે ધીમે ધીમે ઉપડી જાઉં કામે, કારણ કે સમય થઈ ગયો છે ફૂલ. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું અને ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય શ્રી રામ.